લોટના કાઠિયાવાડી ફેમસ એકદમ ટેસ્ટી ખીચિયા પાપડ બનાવવા માટે 5.5 કપ પાણી ગરમ મૂકીશું, સ્વાદ પ્રમાણે મીઠું અને પાપડ ખાર આ રીતે માર્કેટમાં મળે છે તે 2 ટેબલસ્પૂન એડ કરી અને સરસ એવું આંધણ ઉકળવા દેશું. ત્યાં સુધીમાં ઘઉંના લોટ અને અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો. આ રીતે આંધણ ઉકળી જાય પછી લોટને સારી રીતે મિક્સ કરી અને જેટલો બને એટલો આપણે આ રીતે સરસ મિક્સ કરવાનો. પછી સ્ટીમ કરી લેવાનો. તમે 10 મિનિટ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દીધો. પછી આ રીતની પ્લાસ્ટિકની બેગમાં આપણે ભરી અને મશીનથી કે હાથથી તમે જે રીતે પાપડ બનાવતા હોય એ રીતે તમારે બનાવવાના. તો એકદમ સરસ. જો મશીનથી બનાવતા હોય તો થોડો ઢીલો એટલે કે ઢીલી ખીચી રાખવાની અને પછી પંખા નીચે કે તમે ડાયરેક્ટ સનમાં પણ સૂકવી શકો છો. એકદમ ડ્રાય થઈ જાય પછી તમે એને શેકીને તળીને બંને રીતે સર્વ કરી શકો છો. તો કાઠિયાવાડી ફેમસ આ ખીચિયા પાપડની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કેવી લાગી. ફૂલ રેસીપી ગન્નુજ કિચન ગુજરાતી યુટ્યુબ પર